જે કાંઈ કાર્ય થયા એ બધું હરી ઈચ્છા એટલે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે થયા છે. અને આમાં જે કાંઈ થયું હોય બોલ્યું સહેલું માફ કરજો, બરાબર, નકર થાય એ કરી લેજો. આવું જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં થોડાક બટેટા લેવાના હતા, તો વહેલા આપણે ઉઠી ગયા હતા, યાર્ડમાં જઈએ એવા બટેટા, ટમેટા, કોથમીર એવું બધું થોડું થોડું લઈ લીધું છે. કારણ કે આજે આપણે નિશાળે સરસ મજાના દાળ ભાત આપવાના છે અને નાસ્તામાં સરસ મજાની સુખડી આવું બધું બનાવવાનું છે. ને ત્યાર પછી બપોર પછી આપણે પાછા રાબેતા મુજબ ફેરીમાં નીકળશું ને આપણે થોડાક લોકલ કામ છે બગસરાના એ કરી. મિત્રો આજે આ વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર અને આવતીકાલે 1/1/2026ની શરૂઆત થાય. તો 1/1/2026ની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. અને બીજું કહેવાનું એ કે આ 2025 ઉતાર ચઢાવ આવ્યો, બરાબર, અને આ 2026ની અંદર કોઈ પણ જાતનો ઉતાર ચઢાવ ન આવે ને આપણા ગુજરાત ભારતની અંદર ખૂબ સારામાં સારા કામો થાય એવી શુભેચ્છા. ને આ જે 2025ની અંદર જે કાંઈ કાર્ય થયા એ બધું હરી ઈચ્છા એટલે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે થયા છે. અને આમાં જે કાંઈ થયું હોય બોલ્યું સહેલું માફ કરજો, બરાબર, નકર થાય એ કરી લેજો. આવું બધું બોલવાનું ન હોય એમાં, પણ આવી બધી આપણે વાતચીત કરી છીએ. તો 2026ની અંદર ખૂબ સારા કાર્ય થશે આપણા ભારતની અંદર અને થઈ રહ્યા છે. મિત્રો, મેં જેમ કીધું એમ કે 2025નો આ છેલ્લો દિવસ છે, તો છેલ્લો દિવસમાં હું આજ લગભગ સવારથી જોઉં છું બધાય મંદિરોની અંદર ખૂબ સરસ મજાના ભક્તો બધા દર્શન કરવા જાય છે. આવું ઘણા વર્ષો પછી જોવા મળ્યું, કારણ કે આપણે નકર 31ની અંદર બધા વધારે ઉતરી જાય છે, એની ઉજવણી કરે ને ફટાક્યા ફોડે ને રાતે 12 વાગે, એવું નથી. પણ આ વર્ષે તો ખૂબ બધા ભક્તોએ બધાય મંદિરોની અંદર ખૂબ સરસ મજાના દર્શન કર્યા. અને ભગવાનનો જે મહિમા હતો કે આમ તો આ નવું વર્ષ એટલે ભગવાનનો મહિમા જ કહેવાય, બરાબર. આ બીજી વાર આપણે બધાએ નવું વર્ષ ઉજવ્યું, પણ એ ભગવાનની પૂજા અર્ચના સાથે ઉજવ્યું છે. એટલે સરસ મજાની ભારતમાં આવી પહેલ થઈ છે અને આવી થતી રહે. બધાય ભારતીયો આપણા ભારતીય સંસ્કૃતિ તરફ વળે, બરાબર, એવી આપણા બધાની ઈચ્છા જ હોય. પણ આ વર્ષે ખરેખર આ બધું આપણને સરસ મજાનું જોવા મળ્યું. હરેક મંદિરોની અંદર ખૂબ સરસ ગળતી હતી, ખૂબ બધાએ દર્શન કર્યા અને ભગવાનને પ્રેમથી બધાએ પ્રસાદ લીધો અને બધાએ ખૂબ આનંદ કર્યો. એવી જ રીતથી દર 31 ડિસેમ્બરે હું તો કહું આખો ભારત એક થઈ અને આપણે આવી જ ઉજવણી કરવાની કે બધા મંદિરોની અંદર આપણે દર્શન કરવાના, પ્રસાદી લેવાની અને ખૂબ આનંદ લેવાનો બધા આપણે પરિવાર સાથે, બરાબર. આ બધું આપણે કરવાનું. આ આપણી સંસ્કૃતિ છે ભારતની. તો આ સંસ્કૃતિ આપણે જળવાઈ રહે એ માટે આપણે પ્રયત્નો કરતા જ રહેવાના અને આપણા આવનારી પેઢીને પણ બતાવવાનું કે આપણું 31 ડિસેમ્બર 31નું એ આપણું નથી, એ અંગ્રેજોનું છે. આવું આપણે આપણા જે આપણી યુવા પેઢી છે એને આપણે દરેક જાણ કરતી રહેવી પડે, કારણ કે એ લોકો સમજે તો આ બધું મોબાઈલમાં બધું જોયા કરતા હોય એટલે એને એમ થાય કે આ તો નવું વર્ષ આપણું લાગે, પણ આપણું નથી. તો આપણે એને શીખવાડવાનું ભાઈ આવું નવું વર્ષ ઉજવવાનું મન થાય ને 31 ડિસેમ્બરે એટલે ગમે ત્યાં દેવ દર્શન મંદિરે દર્શન કરી આવવાનું, ભગવાનનો પ્રસાદ લઈ આવવાનો અને આનંદ કરી લેવાનું. આ આપણું નવું વર્ષ છે ભારતીય સંસ્કૃતિ મુજબ. સાફ સફાઈ પણ જોઈ તો આપણને રસોઈ સારી લાગે. બાવણો ફેરવો તો કેવું ચમકાયું. અરે ઓ મોટું દેખાવાનું. કામ સારું કરે હો અમારે રસોઈયા અમારે કામ સારું કરે. જો લિક્વિડ વાળું જો પોતું માર્યું અને હવે તાજું પોતું મારે છે. બાવણું જો ચમકાવી